गुड मॉर्निंग मित्रों। आज आपणे सांद्रता અને सांद्रता दर्शावવાની ટકાવારીવાળી પદ્ધતિ જોઈશું, જે આપણે 11મા ધોરણમાં ભણી જ ગયા છે, બહુ ડિટેલમાં ભણી ગયા છે। તો અહીંયા થોડુંક રિવિઝન જોઈ લઈએ। તો सांद्रता કોને કહીશું? તો એકમ કદના દ્રાવણમાં, સમજો મેં આ દ્રાવણ લીધું, ઓકે, આમાં દ્રાવ્યનો જથ્થો जो ओछो ओगाळ्यो होय तो सांद्रता केवी होय? ओछी। जो द्राव्यनो जथ्थो बधो बहु जो ओगाळेलो होय तो सांद्रता केवी कहेवाय? वधारे। आपणे वात करी हती के तमने प्रेक्टिकलमां एसिड बेस तटस्थीकरणना प्रेक्टिकलमां शरूआतमां तमे एसिड पी गया छतां पण तमने कशुं थयुं नहीं, एसिड मोढामां जतो रह्यो तो पण कशुं ना थयुं। एनुं कारण शुं हतुं के तमने जे द्रावणमां एसिड ओगाळवामां आव्यो तो एसिडनुं प्रमाण केवुं हतुं? खूब ज ओछुं हतुं। द्राव्यनो जथ्थो केवो हतो? खूब ज ओछो। जो द्राव्यनो जथ्थो खूब ज वधारे होत तो બધું બળી ગયું હોત। તો જે દ્રાવ્યનો જથ્થો છે ને એ દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની सांद्रता કહે છે। તો सांद्रताની વ્યાખ્યા શું છે? તો શું કહીશું? એકમ કદના દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના જથ્થાને તે દ્રાવણની सांद्रता કહે છે। सांद्रता દર્શાવવાની વિવિધ રીતો છે। परसेंटेज W/W, परसेंटेज W/V, परसेंटेज V/V, PPM, सप्रमाणता, मोलारिटी, मोलालिटी, फॉर्मालिटी અને મોલ અંશ। તો આ બધી सांद्रता દર્શાવવાની વિવિધ રીતો છે। એમાંથી આપણે જોઈએ ટકાવારીવાળી પદ્ધતિ। તો જો એક છે दड़ टकावारी, बीजू छे कदथी टकावारी અને બીજું ત્રીજું છે દળ કદથી ટકાવારી। તો ત્રણ પ્રકારની ટકાવારી, કઈ ટકાવારીની વાત કરીએ છીએ આપણે જોઈ લો। પહેલા દળ ટકાવારી। દળ ટકાવારીને પરસેન્ટેજ W/W વડે દર્શાવાય। દળ ટકાવારીને કોણ દર્શાવાય? પરસેન્ટેજ W/W। કદથી ટકાવારીને परसेंटेज V/V वडे दर्शावाय અને દળ કદથી ટકાવારી ને પરસેન્ટેજ W/V વડે દર્શાવવામાં આવે છે। આપણે સૂત્ર જોઈએ। જો કોઈ ઘટકના દળથી ટકા તમારે જોવા હોય, પરસેન્ટેજ W/W જોવું હોય તો નોર્મલી એવું કહેવાય કે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ। ऊपर शू कहवाय? द्राव्य, नीचे द्रावण। तो समझो दड़ आपणे दड़ थी टका गणवू होय तो जे घटकना टका गणवा होय ने एक घटकनुं दड़ ग्राम में भाग्या W એટલે ग्राम भाग्या द्रावणमांना बधा ज घटकोनुं कुल दड़ ए सामा आवशे? ग्राम में। तो ध्यान आपजो, घटकना दड़ थी टका ने कोना दर्शावाय? W/W। W એટલે ग्राम, नीचे पण W એટલે ग्राम। तो जे घटकना दळथी टका गणवा होय एक घटकनुं दळ ग्राम में भाग्या द्रावणमांना बधा ज घटकोनुं दळ ग्राम में गुण્યા 100। એટલે જો એવું સમજો કે મારી પાસે દ્રાવણમાં બે ઘટક છે A અને B। દ્રાવણમાં બે ઘટક છે A અને B। જો મારે ઘટક ए ना दरथी टका गणवा होय तो जे घटकना दरथी टका गणवा होय एक घटकनुं दळ भाग्या कुल दळ। भाई द्रावणमां केटला घटक छे? बे। घटक एक नुं दळ वत्ता घटक बी नुं दळ गुण્યા 100। आ रीते दाखलो गणवानो। एक आपणे एक्जाम्पल लईए એટલે તમને ખ્યાલ આવે દરથી ટકાવાળું શું કહેવા માંગુ છું। समझो, जो 22 ग्राम बेंजीन ने 122 ग्राम CCl4 में ओगाळवामां आवे तो बेंजीन अने CCl4 कार्बन टेट्राक्लोराइड ना दळ टकावारी गणो। એટલે આના परसेंटेज W/W गणो। कोना? बेंजीन ने अणुलक्षीने दळथी टकावारी गणो અને CCl4 ने अणुलक्षीने दरथी टकावारी गणो।
જ્યારે પણ સાંદ્રતા પર આધારિત દાખલો ગણો ને ત્યારે એવું લખી દેવાનું દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. આ દાખલામાં બેન્ઝીન એ કોણ છે? દ્રાવ્ય છે. CCl4 એ દ્રાવક છે. આ કેટલા છે બેન્ઝીન? 22 ગ્રામ રકમ આપે છે. 22 ગ્રામ બેન્ઝીન ને 122 ગ્રામ CCl4 માં ઓગાળો તો 122 ગ્રામ છે. તો અનુવજન વત્તા અનુવજન 22 વત્તા 122 તો દ્રાવણનું વજન કેટલું થશે? 144 ગ્રામ. તો સમજો મારે બેન્ઝીનના દરથી ટકા ગણવા છે. જો મારે બેન્ઝીનના દરથી ટકા ગણવા હોય પર્સન્ટેજ W/W, તો જો ઉપર જેના પણ ટકા ગણવા હોય એનું વજન W એટલે શામાં લેવાનું? ગ્રામમાં. આ ઉપર તો બેન્ઝીનનું વજન ગ્રામમાં ભાગ્યા નીચે હોય ને આખા દ્રાવણનું દળ, તો આખા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં ગુણ્યા 100. સૂત્ર બનાવતા આવડી ગયું. જેના પણ ટકા હોય એનું વજન ગ્રામમાં ભાગ્યા આખા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં. જો મારે બેન્ઝીનના દરથી ટકા ગણવા છે એના સૂત્રમાં શું આવશે? ઉપર બેન્ઝીનનું દળ, જેના ટકા ગણવા હોય એનું દળ. જો બેન્ઝીનનું દળ હોય, બેન્ઝીનના દરથી ટકા ગણવા હોય તો બેન્ઝીનના દરથી ટકા, પાણીના દરથી ટકા ગણવા હોય તો પાણીનું દળ ગ્રામમાં ભાગ્યા કુલ દળ. ફલાણાના દરથી ટકા ગણો તો સૂત્ર શું હશે? ફલાણાનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં. ઢીકનાના દળથી ટકા ગણવા હોય તો ઢીકનાનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં. આ રીતે સૂત્ર બનશે. તો જો બેન્ઝીનના દળથી ટકા ગણવું હોય તો બેન્ઝીનનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં. મને એવું કહો આમાં બેન્ઝીનનું દળ ગ્રામમાં કેટલું આપ્યું છે? દાખલામાં જુઓ બેન્ઝીનનું દળ કેટલું આપ્યું છે? 22 ગ્રામ ભાગ્યા દ્રાવણનું કુલ દળ, તો દ્રાવણનું કુલ દળ કેટલું છે? 144 ગ્રામ ગુણ્યા 100. તો આનું કેલ્ક્યુલેશન કરશો તો જવાબ આવશે 15.28% W/W બેન્ઝીન. એટલે બેન્ઝીનને અનુલક્ષીને દળથી ટકા કેટલા આવ્યા? 15.28%. જો મારે કાર્બન ટેટ્રાક્લોરાઇડ CCl4, જો CCl4 ના દળથી ટકા ગણવું હોય તો સૂત્ર કયું આવશે? જો CCl4 ના દળથી ટકા ગણવા હોય તો CCl4 નું દળ ગ્રામમાં, જેને અનુલક્ષીને ગણવા એનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગ્રામમાં ગુણ્યા 100. તો જો દાખલામાં CCl4 નું દળ ગ્રામમાં કેટલું છે? તો જો CCl4 નું દળ ગ્રામમાં કેટલું છે? 122 ગ્રામ ભાગ્યા દ્રાવણનું કુલ દળ, તો દ્રાવણનું કુલ દળ કેટલું છે? 144 ગુણ્યા 100. તો આપણો જવાબ કેટલો આવશે? 84.72% W/W CCl4. ખ્યાલ આવી ગયો દાખલામાં? બીજી એક રીત છે એ તમારે આ ના ગણવું હોય તો બીજી પણ એક રીત છે. આટલું ગણી નાખ્યું. ઓકે, બે જ ઘટક છે બેન્ઝીન અને CCl4. કોઈનો પણ ટકાનો સરવાળો હંમેશા કેટલો થાય? 100. હવે જો અહીંયા તમને બેન્ઝીનના ટકા મળી ગયા. કેટલા મળ્યા? 15.28%. તો બેન્ઝીનના ટકા તમને 15.28% મળ્યા. કુલ ટકા કેટલા થાય? 100. હવે તમને ખબર છે કે બેન્ઝીનના ટકા એ 15.28% છે. તો આના કેટલા ટકા હશે? કુલ બંનેનો સરવાળો કરતા કેટલા? 100. તો CCl4 ના ટકા કેટલા થાય? તો CCl4 ના પર્સન્ટેજ W/W ઇઝ ઇક્વલ ટુ 100 માઇનસ 15.28. તો ડાયરેક્ટ જ જવાબ આવી જશે 84.72%. તો આ રીતે પણ થઈ શકે. પણ યાદ રાખવાનું કે કુલ ટકાનો સરવાળો કેટલો થાય? 100. એટલે ફોર્મ્યુલા ખબર પડી ગઈ. જેના પણ દળથી ટકા ગણવા હોય એનું દળ ભાગ્યા કુલ દળ. આ દાખલામાં આપણે લખ્યું છે બે ઘટક છે. કયા કયા છે? બેન્ઝીન અને CCl4. અહીંયા હું જનરલ લખું છું કે કોઈ દ્રાવણમાં બે ઘટક છે, ઘટક A અને ઘટક B. જો મારે ઘટક A ના દળથી ટકા ગણવા હોય તો ઘટક A ના દળથી ટકા ગણવા તો ઉપર શું આવશે? બોલો. ઘટક A નું દળ ભાગ્યા બંનેના ઘટકોના કુલ દળનો સરવાળો ગુણ્યા 100. કે W/W એટલે ઉપર ગ્રામ વજન ગ્રામમાં, નીચે પણ શામાં આવશે? ગ્રામમાં. તો સમજી લો પર્સન્ટેજ W/W.
તમે એવું પણ કહી શકો કે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. દ્રાવ્ય એટલે જે ઘટક છે એ ઘટક. તો જે ઘટકનું દળ ગણવું હોય એ ઘટકનું વજન ભાગ્યા આખા દ્રાવણના બધા જ ઘટકોનું કુલ દળ ગુણ્યા 100 એટલે મને ઘટકના દળનું સૂત્ર બની ગયું. ઓકે, તો આપણે 3 પ્રશ્ન ભણવાના છે. તો એક ઘટકના દળ પર્સન્ટેજ W/W. બીજું જોઈએ કદથી ટકાવારી. કોઈ ઘટકના કદથી ટકાવારી તમને પર્સન્ટેજ V/V પૂછ્યું હોય. V એટલે શું આવશે? કદ ml માં. V એટલે કદ ml માં. ઉપર જે ઘટકના કદથી ટકા પૂછ્યું એટલે જે ઘટકના પૂછ્યું હોય એ ઘટકનું કદ સામા લેવાનું ml માં ભાગ્યા દ્રાવણનું કુલ કદ. V એટલે કદ, વજન W હતો શું લખાત? વજન. તો V છે એટલે દ્રાવણમાંના બધા જ ઘટકોનું કુલ કદ સામા આવશે ml માં ગુણ્યા 100. ઓકે, મારી પાસે બે દ્રાવણ ઘટક છે A અને B. જો ઘટક A ના પર્સન્ટેજ V/V ગણવા હોય તો જો ઘટક A ના પર્સન્ટેજ V/V ગણવા હોય તો સૂત્ર કયું થશે? ઘટક A નું કદ VA, ઘટક A નું કદ ભાગ્યા કુલ કદ. કુલ કદ તમારે કેટલા ઘટક છે? બે ઘટક. તો ઘટક A નું કદ વત્તા ઘટક B નું કદ અથવા કુલ કદ ગુણ્યા 100. આ રીતે સૂત્ર બને. બીજું જોઈ લો. મારે ઘટક કોઈ એક ઘટકના દળ કદથી ટકા ગણવા છે પર્સન્ટેજ W/V. તો જે પણ ઘટક ગણવું હોય ઉપર એક ઘટક આવશે. W એટલે શું આવશે? દળ ગ્રામમાં. ઉપર W છે એટલે ગ્રામમાં ભાગ્યા દ્રાવણનું V એટલે શું આવશે? કદ. દ્રાવણના બધા જ ઘટકોનું કુલ કદ ml માં ગુણ્યા 100. એટલે તમને એકમ જ્યારે જોવો હોય એકમ કયો વાપરવાનો? તો W હોય તો યાદ રાખવાનું વજન ગ્રામમાં, V હોય તો કદ ml માં. ઉપર જે પૂછ્યું હોય તે નીચે આખા દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનું લખવાનું. હવે જુઓ ફોર્મ્યુલા તમને ફટાફટ ખ્યાલ આવી જશે. ઘટકના દળ પર્સન્ટેજ W/W. બોલો આનું સૂત્ર શું થશે? જે ઘટકના દળ ગણવો હોય એ ઘટકનું દળ ગ્રામમાં ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોનું કુલ દળ ગ્રામમાં ગુણ્યા 100. પર્સન્ટેજ B/V. V એટલે કદ. તો જે ઘટકનું કદ ગણવું હોય એ ઘટકનું કદ સામા લેવાનું ml માં ભાગ્યા V એટલે કદ. દ્રાવણમાંના બધા જ ઘટકોનું કદ સામા લેવાનું ml માં ગુણ્યા 100. પર્સન્ટેજ જો W/V. W એટલે જે ઘટકના પર્સન્ટેજ W/V આપ્યા છે એ ઘટકનું W એટલે શું આવશે? વજન ગ્રામમાં ભાગ્યા V એટલે કદ. પાણીમાં દ્રાવણમાં રહેલા બધા જ ઘટકોનું કદ ml માં ગુણ્યા 100. હવે વ્યાખ્યા બનાવી છે. શું થાય ધ્યાન આપજો. તો આનો મિનિંગ શું થાય? 100 લખી દો. 100. ઓકે, તમે પૂછે દળથી ટકાવારી પર્સન્ટેજ W/W નો 100 અર્થ થાય. તો જુઓ 100 ગ્રામ દ્રાવણમાં. બાબા સમજો શું લખ્યું છે? બોલો. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળને દર્શાવે છે. W એટલે દળ દર્શાવે છે. તો પર્સન્ટેજ W/W શું દર્શાવે છે? જુઓ 100 ટકા એટલે 100 બોલવાનું. 100 W એટલે ગ્રામ. દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું દળ દર્શાવે છે. W એટલે દળ દર્શાવે છે. તો ધ્યાન આપજો. પર્સન્ટેજ W/W નો મિનિંગ શું થશે? W એટલે 100, સોરી ટકા એટલે 100, W એટલે ગ્રામ, દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું W એટલે દળ દર્શાવે છે. હજુ કદથી ટકાવારીનો મિનિંગ શું થાય? ટકા એટલે 100, નીચે V એટલે ml, નીચે V એટલે ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું, ઉપર V એટલે શું દર્શાવવાનું? કદ દર્શાવે છે. પર્સન્ટેજ V/V એટલે શું દર્શાવે? ટકા એટલે 100, નીચે કોણ છે? V. 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું, ઉપર W એટલે દળ દર્શાવે છે. તો બરાબર સમજી લેજો ફરી એકવાર. તો દળ ટકાવારી પર્સન્ટેજ W/W એટલે શું થશે? જુઓ ટકા એટલે 100, W એટલે ગ્રામ, દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના, W એટલે દળ દર્શાવે છે. જો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું દળ દર્શાવે છે. કદથી ટકાવારી પર્સન્ટેજ V/V, ટકા એટલે 100 ml, V એટલે ml, દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું, ઉપર V એટલે કદ દર્શાવે છે.
આનું સૂત્ર શું થશે જુઓ, 100 V એટલે ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું W એટલે દળ દર્શાવે છે. બોલો આમાં કોઈ પ્રોબ્લેમ છે? કમ્પ્લીટ. ચલો તો બધાને આટલા સૂત્ર સુધી આવડી ગયું? જોઈ લો દળની બધાના સૂત્ર સુધી જોઈ લઈએ. દળ ટકાવારી એટલે શું થાય કે પર્સન્ટેજ. દળ ટકાવારીને કોના દર્શાવાય? દળ એટલે બધું ઉપર પણ નીચે દળ, ઉપર પણ દળ નીચે પણ દળ, એટલે પર્સન્ટેજ W/W. એટલે કે 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું દળ છે. ઘટકના દળથી ટકા, તો જે પણ ઘટકના દળથી ટકા હોય એ ઘટકનું દળ શામાં? W એટલે ગ્રામમાં, ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોનું દળ ગુણ્યા 100. જો દ્રાવણમાં બે ઘટક હોય A અને B, તો ઘટક A ના દળથી ટકા એટલે શું કરવાનું? ઘટક A નું દળ ગ્રામમાં ભાગ્યા બધા જ દ્રાવણના બધા જ ઘટકોના દળનો સરવાળો એટલે કુલ દળ ગુણ્યા 100. એવી જ રીતે કદથી ટકાવારી ગણી હોય પર્સન્ટેજ V/V, એટલે આની વ્યાખ્યા શું હશે? પર્સન્ટેજ એટલે 100, V એટલે ml દ્રાવણમાં ઓગાળેલા, V એટલે દ્રાવ્યનું કદ દર્શાવે છે. એનું ફોર્મ્યુલા બનાવવાનું શું થાય? ઉપર જે કદ છે, જેનું કદ ટકા ગણવા હોય એ ઘટકનું કદ ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોનું કદ ગુણ્યા 100. સમજો કે મારી પાસે બે ઘટક છે A અને B, તો ઘટક A ના કદથી ટકા ગણવા હોય તો સૂત્ર કયું બનશે? ઘટક A નું કદ ભાગ્યા બે ઘટકના કદનો સરવાળો. દળ કદથી ટકાવારી, તો આનું સૂત્ર શું થશે? એટલે કે 10 ml ટકા એટલે 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું દળ ને દળથી ટકાવારી કહે છે. ઘટકના દળ પર્સન્ટેજ W/V નું સૂત્ર, તો ઘટકનું દળ ઉપર W એટલે ગ્રામ ભાગ્યા નીચે દ્રાવણના બધા જ ઘટકોનું કદ ml માં ગુણ્યા 100. તો આ સૂત્ર સુધી બધાને ખ્યાલ આવી ગયો? ઉપર શું લખવાનું? જે ઘટક ગણવું હોય એ ઘટકનું દળ ભાગ્યા દ્રાવણમાંના બધા જ ઘટકોનું કુલ. W હોય તો દળ લખવાનું, V હોય તો કદ લખવાનું. તો આટલા સુધી બધાને પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો હશે. ઓકે, આ બધા નહીં. એક દાખલો જોઈ લઈએ તો તમને ખ્યાલ આવવા મળે. ચલો 10 ml ઇથેનોલમાંથી, મારી પાસે 10 ml ઇથેનોલ છે, એ 10 ml ઇથેનોલમાંથી 10% V/V ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવવા માટે કેટલા ml પાણીની જરૂર પડે? તો સમજો 10 ml ઇથેનોલનું દ્રાવણ બનાવવાનું છે, તો મારી પાસે દ્રાવ્ય વત્તા દ્રાવક = દ્રાવણ. ઇથેનોલને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવવાનું છે. મારી પાસે ઇથેનોલ કેટલા છે? 10 ml. દ્રાવક તરીકે કોણ છે? પાણી. દ્રાવક કેટલું બનાવવાનું છે? તો કે 10% V/V ઇથેનોલનું દ્રાવણ બનાવવાનું છે. તો પહેલા રકમ જોઈ લેવાની બરાબર ધ્યાનપૂર્વક. તો જો 10 ml ઇથેનોલમાંથી, દ્રાવ્ય મારી પાસે કોણ છે? 10 ml ઇથેનોલ માંથી 10% શું બનાવવાનું છે? V/V ઇથેનોલનું જલીય દ્રાવણ બનાવવાનું. જલીય દ્રાવણ બનાવવાનું એટલે દ્રાવક તરીકે કોણ હશે? પાણી. તો કેટલા ml પાણીની જરૂર પડશે? તો આ દાખલામાં મને અહીંયા પ્રશ્નમાં આપ્યું છે 10% V/V ઇથેનોલ. એટલે એના પરથી મને ખબર પડી ગઈ કે હું પર્સન્ટેજ V/V ઇથેનોલના સૂત્રનો ઉપયોગ કરું. તો જો કેવી રીતે ખ્યાલ આવી ગયો ને? મને રકમમાં આપ્યું છે ને 10% V/V ઇથેનોલ, એના પરથી મને ખબર પડી ગઈ. તો પર્સન્ટેજ V/V ઇથેનોલનો મિનિંગ શું થાય? જે આપ્યું હોય એનું કદ, V એટલે કદ, તો ઇથેનોલનું કદ ml માં ભાગ્યા દ્રાવણનું કુલ કદ ml માં ગુણ્યા 100. સૂત્ર બનાવતા આવડી ગયું? જેના પણ કદથી ટકા આપ્યો એનું કદ ml માં ભાગ્યા આખા દ્રાવણનું કુલ કદ ml માં ગુણ્યા 100. તો દાખલામાં આગળ જોઈએ. પર્સન્ટેજ V/V ઇથેનોલ દાખલામાં મને કેટલા આપ્યા છે? 10 = ઇથેનોલનું કદ ml માં. બોલો ઇથેનોલનું કદ દાખલામાં જો કેટલું આપ્યું છે? 10 ml. દ્રાવણનું કુલ કદ નથી આપ્યું, ગુણ્યા 100.
તો દ્રાવણનું કુલ કદ ગણી તો કેટલું આવ્યું 100 ml. તો જુઓ દ્રાવ્ય કોણ છે ઇથેનોલ, એનું કદ કેટલું છે 10 ml. દ્રાવણનું કુલ કદ આપણે સૂત્ર વડે ગણ્યું કેટલું આવ્યું 100 ml. તો આ 10 ml છે, આ 100 ml છે, તો બોલો પાણીનું કદ કેટલું થાય? તો કુલ કદમાંથી એટલે 100 માંથી આ 10 બાદ કરો તો કેટલું આવશે 90 ml. તો આ દ્રાવણ બનાવવા માટે મારે કેટલા ml 90 ml પાણીની જરૂર પડે. ઓકે, ચાલો ધ્યાન આપજો. અગિયારમાં ધોરણમાં ભણી જ ગયા છે બધું. ચાલો જોઈએ 10% W/W ગ્લુકોઝના જલીય દ્રાવણનો શો અર્થ થાય? તો જો આવી રીતે લખજો, જેટલા ટકા એટલે લખી નાખવાના. 10% તો 10, W એટલે ગ્રામ, તો 10 ગ્રામ ગ્લુકોઝ, ટકા એટલે 100, નીચે કોણ છે W એટલે ગ્રામ, દ્રાવણમાં દ્રાવ્ય છે. તો ધ્યાન આપજો, 10% W/W ગ્લુકોઝના જલીય દ્રાવણનો અર્થ શું થાય? જેટલા ટકા હોય એટલા ગ્રામ, તો 10% એટલે 10, W એટલે ગ્રામ એટલે આવડી ગયું, એટલે 10 ગ્રામ, ટકા લખવાનું 100, નીચે W એટલે ગ્રામ, દ્રાવણમાં દ્રાવ્ય છે. તો ગ્લુકોઝને પાણીમાં ઓગાળીને દ્રાવણ બનાવ્યું છે, એમાં 10 ગ્રામ ગ્લુકોઝ છે, દ્રાવણ કેટલું છે 100 ગ્રામ. તો બોલો પાણી કેટલું હશે? આ 100 ગ્રામ છે, આ 10 ગ્રામ, તો આ કેટલું હશે? 100 - 10 90 ગ્રામ. ચાલો ધ્યાન આપજો, બીજો એક પોઈન્ટ જોઈએ. 35% V/V ઇથિલિન ગ્લાયકોલના જલીય દ્રાવણનો શો અર્થ થાય? આવો પ્રશ્ન પૂછાય. 35% V/V ઇથિલિન ગ્લાયકોલના જલીય દ્રાવણનો શો અર્થ થાય? તો જેટલા ટકા હોય 35% એટલે 35 લખી દેવાનું. અહીંયા ઉપર જુઓ કોણ છે? V. V હોય તો કદ એટલે શું લખી દેવાનું? ml. એટલે 35 ml ઇથિલિન ગ્લાયકોલ, 35 એટલે 35, V એટલે ml, ઇથિલિન ગ્લાયકોલ, ટકા એટલે શું લખવાનું? 100, V એટલે ml. તો શું કહીશું બોલો? 35 ml ઇથિલિન ગ્લાયકોલ 100 ml દ્રાવણમાં દ્રાવ્ય છે. તો ધ્યાન આપજો, તો 35% V/V ઇથિલિન ગ્લાયકોલનો મતલબ ખબર પડી ગઈ. જેટલા ટકા હોય એટલા, 35% તો 35, ઉપર V એટલે ml, જે શબ્દ હોય લખી દેવાનો. ઇથિલિન ગ્લાયકોલ તો ઇથિલિન ગ્લાયકોલ, ટકા એટલે 100, નીચે V એટલે ml, 100 ml દ્રાવણમાં દ્રાવ્ય છે. તો અહીંયા વચ્ચે જુઓ, દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. દ્રાવ્ય ઇથિલિન ગ્લાયકોલ કેટલા છે? 35 ml. કેટલા દ્રાવણમાં? 100 ml દ્રાવણમાં. તો આ 35 ml છે, આ 100 ml છે, તો આ કેટલા હશે? 100 - 35 એટલે કેટલા આવશે? 65 ml. બીજો એક પ્રશ્ન છે, 10% W/V NaCl ના દ્રાવણનો અર્થ શું થાય? તો 10% W/V NaCl ના દ્રાવણનો અર્થ એવો થશે, 10 એટલે 10, W એટલે ગ્રામ, NaCl, તો શું કહીશું? 10 ગ્રામ NaCl, ટકા એટલે 100, બરાબર ધ્યાન આપજો. V એટલે શું લખીશું? ml, તો 10 ગ્રામ NaCl 100 ml દ્રાવણમાં દ્રાવ્ય છે. આનો મીનિંગ ખબર પડી ગઈ બધાનો? એટલે જોઈ લો, તો પહેલી પરથી દરથી ટકાવારી, દરથી ટકાવારીને કોનો દર્શાવાય? પર્સન્ટેજ W/W. એટલે ઉપર જે ઘટક આવે એ ઘટકનું વજન, દ્રાવ્યનું વજન શામાં લખવાનું? ગ્રામમાં, ભાગ્યા આખું દ્રાવણનું કુલ વજન શામાં લખવાનું? ગ્રામમાં. ચલો, આ પર્સન્ટેજ W/W નો ઉપયોગ સામાન્ય રીતે શામાં થાય છે? ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉપયોગી છે. તો યાર, સામાન્ય રીતે પર્સન્ટેજ W/W નો ઉપયોગ શામાં થાય છે? ઔદ્યોગિક રાસાયણિક પ્રક્રિયાઓમાં. આપણે આ 35% V/V ઇથિલિનનું દ્રાવણ બનાવ્યું હતું ને, તો આઉટ ઓફ સિલેબસ છે, પણ જાણકારી માટે ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન આપજો. આ 35% V/V ઇથિલિનનું ગ્લાયકોલનું દ્રાવણ છે ને, એ કારનું એન્જિન હોય ને, એ એન્જિનમાં શીતક તરીકે વપરાય છે. તો જે ઇથિલિન ગ્લાયકોલ છે, 35% V/V ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ કારના એન્જિનમાં શીતક તરીકે વપરાય છે.
આ શું કરે, પાણીનું ઠાર બિંદુ જે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય એનું ઘટાડીને 0 ડિગ્રી સેન્ટીગ્રેડથી ઘટાડીને -17.6 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું નીચું લઈ આવે છે, જે એન્જિનને વધારે ગરમ થતું રોકે છે. ચલો આગળ જોઈએ. તો પરસન્ટેજ W/V, આ પરસન્ટેજ W/V નો ઉપયોગ ક્યાં આપણે કરીએ છીએ? ઔષધિ અને ઔષધ નિર્માણમાં વપરાય છે. શામાં વપરાય છે? ઔષધમાં. ઔષધ નિર્માણ એટલે ફાર્મસીમાં પરસન્ટેજ W/V ના સાંદ્રતાનો ઉપયોગ કરવામાં આવે છે. તો બરાબર ધ્યાન આપજો. સાંદ્રતાની ટકાવારી પર આધારિત 3 રીત. કઈ કઈ રીત આપણે ભણ્યા? દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી. જો આપણે આનું ફોર્મ્યુલા બનાવવા જઈએ તો શું આવશે? તો ધ્યાન આપજો. પરસન્ટેજ W/W, પરસન્ટેજ W/V, પરસન્ટેજ V/V. ઉપર ઘટક, જે ઘટકના ટકા આપ્યા હોય ને એક ઘટક, W એટલે વજન, ઘટકનું વજન ગ્રામમાં. આ W એટલે વજન, ઘટકનું વજન ગ્રામમાં. V એટલે ઘટકનું કદ ml માં. તો જેના ટકા આપ્યા હોય ને એક ઘટકનું લખવાનું. W હોય તો વજન, W હોય તો વજન, V હોય તો કદ, ભાગ્યા દ્રાવણનું કુલ શું છે? દળ. તો શું લખવાનું? W છે તો વજન ગ્રામમાં અને ટકા એટલે ગુણ્યા 100. છેદમાં શું આવશે? દ્રાવણનું કુલ. V હોય તો શું લખવાનું? કદ. કદ શામાં આવે? ml માં. ટકા છે એટલે ગુણ્યા 100. આ નીચે શું આવે? દ્રાવણનું કુલ. V હોય તો શું આવે? કદ. આ V છે એટલે લખવાનું કદ ml માં ગુણ્યા 100. વ્યાખ્યા બોલવી હોય તો બોલવાનું. જુઓ, 100 ગ્રામ દ્રાવણમાં, જોઈને કોપી જ કરવાની. 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળને પરસન્ટેજ W/W કહીએ છીએ. દ્રાવ્યના વજન એવું લખશે તો પણ ચાલશે. ઘટકના વજન તો દ્રાવ્યના વજનને પરસન્ટેજ W/W કહે. બોલો, આની વ્યાખ્યા બોલવી હોય તો 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળને પરસન્ટેજ W/V કહે છે. પરસન્ટેજ V/V શું કહીશું? બોલો, 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને પરસન્ટેજ V/V કહે છે. વ્યાખ્યા આવડી ગઈ? ફરી એકવાર બોલું છું. જો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને, દ્રાવ્યના દળને પરસન્ટેજ W/V. પરસન્ટેજ W/V ની વ્યાખ્યા: 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના વજનને પરસન્ટેજ W/V કહેવાય છે. 100 ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને પરસન્ટેજ V/V કહે છે. આ બધું તમને 11માં ભણાયું છે. એની એ જ વ્યાખ્યાઓ અહીંયા લખી છે, તો જોઈ લો. પરસન્ટેજ W/W તો 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળ, નીચે W છે. આ વ્યાખ્યા લખ્યા વગર 100 ગ્રામ દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળને, જો પરસન્ટેજ V/V, 100 V એટલે ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના કદને, આની વ્યાખ્યા કહું તો નીચે V છે. 100 V એટલે ml દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના દળને. સૂત્ર બનાવતા પણ આવડી ગયા, તો આનો મતલબ પણ ખરો પડવા માંડી. 10% W/W જે ટકા આપ્યો હોય એટલા, W એટલે ગ્રામ ગ્લુકોઝ, ટકા એટલે 100, નીચે ગ્રામ દ્રાવણમાં દ્રાવ્ય છે. બોલો, આમાં કોઈ પ્રોબ્લેમ? આનો ઉપયોગ શામાં થશે? ઔદ્યોગિક ક્ષેત્રે. આ 35% V/V ઇથિલિન ગ્લાયકોલના ઉપયોગ શામાં થાય છે? કારમાં, એન્જિનમાં શીતક તરીકે થાય છે. અને પરસન્ટેજ W/V નો ઉપયોગ ઔષધિ અને ઔષધિ નિર્માણ એટલે કે ફાર્મસીમાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો આટલું કમ્પ્લીટ જોઈ લેજો. નેક્સ્ટ વખત આપણે સાંદ્રતાની ppm ની સાંદ્રતા અને બીજી સાંદ્રતાઓનો ઉપયોગ અભ્યાસ કરીશું. મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સાંદ્રતાની વ્યાખ્યા જોઈ હતી. દળથી ટકાવારી, કદથી ટકાવારી અને દળ કદથી ટકાવારી એટલે પરસન્ટેજ W/W, પરસન્ટેજ W/V
અને પર્સન્ટેજ V બાય V. આજે એને થોડુંક અત્યારે આ વિડીયો લેક્ચરમાં થોડુંક આગળ ધપીએ. આપણે એક પ્રશ્ન જોઈએ. 18 ગ્રામ ગ્લુકોઝને 162 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરેલ છે, તો દ્રાવણના દળથી ટકા ગણો. જ્યારે તમને આવો પ્રશ્ન પૂછવામાં આવે કે દ્રાવણના દળથી ટકા ગણો, એટલે દ્રાવ્યને અનુલક્ષીને લખવાનું. કોને લક્ષીને ગણી લેવાનું? દ્રાવ્યને અનુલક્ષીને. ચલો, જ્યારે પણ સાંદ્રતા પર આધારિત દાખલા હોય તો આપણે લખીશું દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. હજુ 18 ગ્રામ ગ્લુકોઝને 162 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરેલ છે, તો ગ્લુકોઝ છે એ કોણ છે? દ્રાવ્ય છે. કેટલા ગ્રામ આપ્યું છે? 18 ગ્રામ. 162 ગ્રામ પાણીમાં દ્રાવ્ય કરેલ છે, દ્રાવક એ કોણ છે? પાણી. અને કેટલો છે? 162 ગ્રામ. તો આ દ્રાવ્ય ગ્લુકોઝ 18 ગ્રામ, દ્રાવક પાણી 162 ગ્રામ, બંનેનો સરવાળો કરો તો કેટલો આવશે? 18 વત્તા 162, 180 ગ્રામ. દળથી ટકાવારી ગણવાની છે, પર્સન્ટેજ W/W. જે દ્રાવણને અનુલક્ષીને ગણવાનું કે એટલે દ્રાવણ કે તો દ્રાવ્યને અનુલક્ષીને ગણવાનું, એટલે ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. યાદ જ રાખવાનું, ઉપર દ્રાવ્ય નીચે દ્રાવણ. આના સિવાયનું આપ્યું કે ઘટકને અનુલક્ષીને તારે પેલા સૂત્ર વાપરી દેવાના. W એટલે વજન, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં. W એટલે દ્રાવણનું વજન ગ્રામમાં. અને ટકાવારી એટલે 100. તો સૂત્ર બનાવતા આવડી ગયું છે. કોઈ એક ઘટકનું વજન ભાગ્યા દ્રાવણના બધા ઘટકોનું કુલ વજન, એ સૂત્ર થયું. પણ કોઈ ઘટક જ્યારે કશું લખ્યું ના હોય તો દ્રાવ્યને અનુલક્ષીને ગણવાનું બાય ડિફોલ્ટ. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. દ્રાવ્યનું વજન કેટલું છે? 18 ગ્રામ. દ્રાવણનું વજન 180 ગ્રામ ગુણ્યા 100, એ ટકા આવે છે 10% W/W. ઓકે, ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 6.5 ગ્રામ એસ્પિરિન. આ NCERT નો ક્વેશ્ચન છે, એટલે ટેક્સ્ટબુકના સ્વાધ્યાયનો પ્રશ્ન છે. 6.5 ગ્રામ એસ્પિરિન, એટલે એનું એસ્પિરિનનું સૂત્ર છે C9H8O4. C9H8O4 એસ્પિરિનનું આ સૂત્ર છે. અને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલમાં, H3CN એસિટોનાઇટ્રાઇલ એનું પ્રચલિત નામ છે. IUPAC નામકરણ થાય, 1 ને 1 2 કાર્બન લે, ઇથેન નાઇટ્રાઇલ. સામાન્ય નામકરણ થાય સાયનાઇડ, એટલે CN ના કીધો, મિથાઇલ સાયનાઇડ. તેનું સામાન્ય નામકરણ છે મિથાઇલ સાયનાઇડ. IUPAC નામકરણ છે N દબાવો, એ 2 કાર્બન લે, ઇથેન નાઇટ્રાઇલ. અને પ્રચલિત નામ છે એસિટોનાઇટ્રાઇલ. એ ઉત્તમ દ્રાવક છે, યાદ રાખજો. તો આ 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલમાં ઓગાળવામાં આવે છે. તો એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો. ત્યારે સાંદ્રતા પર આધારિત દાખલો છે, એટલે હું શું લખી દઈશ? દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ચાલો, દ્રાવ્ય કોણ છે? એસ્પિરિન. દ્રાવક કોણ છે? એસિટોનાઇટ્રાઇલ. દ્રાવ્ય એસ્પિરિન કેટલા ગ્રામ છે? 6.5 ગ્રામ એસ્પિરિન ને 450 ગ્રામ એસિટોનાઇટ્રાઇલ. દ્રાવક એસિટોનાઇટ્રાઇલ કેટલા છે? 450 ગ્રામ. તો દ્રાવણનું વજન કેટલું થશે? આ બંનેના વજનના સરવાળા જેટલું. એટલે 6.5 વત્તા 450 એટલે 456.5. હવે જો પ્રશ્ન શું પૂછ્યું છે? એસ્પિરિનની એસિટોનાઇટ્રાઇલમાં દળથી ટકાવારી ગણો. તો એસ્પિરિનની દળથી ટકાવારી ઘટક આપી દીધો, દ્રાવ્ય જ છે બન. તો એસ્પિરિનનું દળ ભાગ્યા દ્રાવણનું કુલ દળ ગુણ્યા 100. જે ઘટક આપી દીધો એ ઘટકનું દળ ભાગ્યા કુલ દળ ગુણ્યા 100. કોઈ ઘટક ના આપે તો દ્રાવ્ય સમજી લેવાનું, દ્રાવ્યનું વજન ભાગ્યા કુલ વજન, દ્રાવણનું વજન, કુલ વજન ગુણ્યા 100. ઓકે, તો એસ્પિરિનનું વજન કેટલું છે? 6.5 ગ્રામ ભાગ્યા દ્રાવણનું કુલ દળ 456.5 ગુણ્યા 100. જવાબ આવે છે 1.424% W/W. ચાલો, દ્રાવણનું કદ એ તાપમાન પર આધાર રાખે છે.
જો કદમાં ફેરફાર, તાપમાનમાં ફેરફાર થાય ને તો દ્રાવણના કદમાં ફેરફાર થાય છે. તમે એવું નાના ધોરણમાં ભણ્યા હશો કે રેલવેના પાટા હોય ને, ટ્રેક, એમાં બે લોખંડના પાટા વચ્ચે, બે પાટા આવે નહીં, આ એક લોખંડનો સળિયો છે, બીજો એક લોખંડનો સળિયો અહીંયા મૂક્યો હોય તો થોડાક અંતરે આ લોખંડનો સળિયો અને આ લોખંડના સળિયા વચ્ચે થોડી ગેપ રાખવામાં આવે છે. કેમ? તો આપણે એવું બનાવ્યું કે તાપમાન વધે તો લોખંડના સળિયાનું કદ શું થાય? વધે. એટલે બે વચ્ચે ગેપ રાખવામાં આવે છે. કદ વધે તો એડજસ્ટ થઈ જાય. તો તાપમાન વધે ને તો કદમાં વધારો થાય છે. તમને બ્યુરેટ છે ને, સોરી, પીપેટ, 10 ml ની પીપેટ હોય ને, સમજો કે આ 10 ml ની પીપેટ છે તો અહીં આગળ એક પીપેટમાં એક ભાગમાં એવું લખ્યું હશે કે 10 ml આવશે, પણ કયા તાપમાન? કે 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન. તો તે કદે એક્ઝેક્ટ 10 ml ક્યારે આવશે? જ્યારે તાપમાન 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હશે ત્યારે. કારણ કે જો તાપમાનમાં ફેરફાર થઈ જાય તો દ્રાવણના કદમાં ફેરફાર થઈ જાય છે. તો યાદ રાખજો, જો તાપમાનમાં ફેરફાર થાય તો દ્રાવણના કદમાં ફેરફાર થાય છે. હવે સમજો, આ સૂત્ર છે, મારે દ્રાવ્યને અનુલક્ષીને લખવું છે. તો પરસેન્ટેજ W/W નું સૂત્ર લખવું હોય તો ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. પરસેન્ટેજ W/V નું સૂત્ર લખવું છે તો ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. પરસેન્ટેજ V/V નું સૂત્ર લખવું છે તો ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ. W એટલે વજન, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં. W એટલે વજન, તો દ્રાવણનું વજન ગ્રામમાં. અને ટકા એટલે 100. પરસેન્ટેજ W/V, W એટલે વજન, તો દ્રાવ્યનું વજન ગ્રામમાં. V એટલે કદ, દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. પરસેન્ટેજ V/V, V એટલે કદ, તો દ્રાવ્યનું કદ ml માં. V એટલે કદ, દ્રાવણનું કદ ml માં ગુણ્યા 100. હવે તો સૂત્ર બનાવતા આવડી જશે ને? હવે બરાબર ધ્યાન આપજો કે આમાં આપણે દાખલો ગણતા હોઈએ તો તાપમાનમાં ફેરફાર થઈ જાય તો અહીંયા કદના આંકડા બદલાઈ જશે. અહીંયા આ દ્રાવણનું કદ જે આપ્યું હશે એને કદાચ બદલાઈ જશે. તો એનો જવાબ શું થઈ જશે? બદલાઈ જાય ને. દ્રાવણનું કદ હું 15 ને બદલે 20 કરી દઉં તો જવાબ બદલાઈ જશે કે નહીં જશે? ભાગ્યા 15 હોય એના બદલે ભાગ્યા 20 કરી દઉં તો એનો જવાબ બદલાય કે ના બદલાય? બદલાય. તો જો તાપમાન બદલાઈ જાય તો દ્રાવણનું કદ સુધી બદલાઈ જાય, તો એનો જવાબ પણ સુધી જશે, બદલાઈ જશે. તો યાદ રાખજો, દ્રાવણનું કદ એ તાપમાન પર આધારિત છે. એટલે કે તાપમાનમાં ફેરફાર થતા દ્રાવણના કદમાં શું થશે? ફેરફાર થશે. એટલે કે જે સાંદ્રતાના સૂત્રમાં દ્રાવણનું કદ આવે ને એ સાંદ્રતાનું મૂલ્ય તાપમાનના ફેરફાર સાથે બદલાય છે. તો હવે હું બોલું છું એ તમારે મને કહેવાનું કે તાપમાનના ફેરફાર સાથે બદલાશે કે નહીં બદલાય. તો જુઓ, પરસેન્ટેજ W/W, બોલો પરસેન્ટેજ W/W એ તાપમાનના ફેરફાર સાથે બદલાશે? અથવા આવો પ્રશ્ન પૂછાય, દરથી ટકા એ તાપમાનથી સ્વતંત્ર છે? તો જો આ દરથી ટકાના સૂત્રમાં જો કોઈ જગ્યાએ દ્રાવણનું કદ આવે છે? નથી આવતું. મતલબ એ તાપમાન સાથે બદલાશે નહીં. એટલે એવું કહેવાનું ભાઈ, દરથી ટકાવારી એ તાપમાનથી સ્વતંત્ર છે. તૈયાર રાખજો, દરથી ટકાવારી એ કેવું છે? તાપમાનથી સ્વતંત્ર છે. ચાલો જોઈએ, પરસેન્ટેજ W/V. આ પરસેન્ટેજ W/V ના સૂત્રમાં જુઓ કદ આવે છે. હા, મતલબ તાપમાન બદલાઈ જાય તો કદ બદલી જાય, તેનું મૂલ્ય સુધી જાય, બદલાઈ જાય. એટલે શું લખવાનું? પરસેન્ટેજ W/V એ તાપમાન સાથે બદલાય છે. ચાલો જોઈ લેજો, પરસેન્ટેજ V/V એમાં કદ આવે છે. હા, બધું બહુ કદ આવે છે. તો અહીંયા કદ આવે છે એટલે શું કહીશું? તે તાપમાન સાથે બદલાય છે. એટલે દરથી ટકાવારી એ તાપમાનથી સ્વતંત્ર છે, જ્યારે વજન કદથી ટકાવારી અને કદથી ટકાવારી એ
તાપમાન સાથે બદલાઈ જાય છે. આવું યાદ રાખજો. આવી રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. તાપમાન સાથે બદલાશે કે નહીં બદલાય, તાપમાનથી સ્વતંત્ર છે કે નથી, તો ધ્યાન આપજો. તો આપણે સાંદ્રતાની ચોથી રીત જોઈએ, પીપીએમ, પાર્ટ્સ પર મિલિયન. મિલિયન એટલે શું કહીશું? 10 લાખ. એટલે ધ્યાન આપજો. હા, ઘણીક વાર કોઈ વાર મમ્મી એમના સંતાન માટે આવો શબ્દ વાપરે કે મારો છોકરો લાખોમાં એક છે. એનો મતલબ શું કહેવાય? કે આવો છોકરો લાખોમાં એક જ છે, એટલે બધા બહુજનમાં આવો છોકરો બહુ ઓછા હોય એવું દર્શાવવા માટે એવું કહે છે કે મારો છોકરો લાખોમાં એક છે. આ કયો શબ્દ વાપરે છે? 10 લાખમાં છે. કેટલા છે? 10 લાખમાં. તો 10 લાખમાં એક હોય ને તો એવું કહેવાય 1 પીપીએમ. 10 લાખમાં એવા 2 છોકરા હોય તો શું કહેવાય? 2 પીપીએમ. તો મિલિયન એટલે કે 10 લાખ માં એનું ઘટક હોય તો જો તો તમને એક પ્રશ્ન આવો પૂછી શકાય, 6 પીપીએમ સલ્ફર ડાયોક્સાઇડનો અર્થ થાય. સલ્ફર ડાયોક્સાઇડ વાયુ હવામાં છે. તો આનું એવું થાય કે ટોટલ 10 લાખ કણોમાં, તો હવાના 10 લાખ કણોમાં સલ્ફર ડાયોક્સાઇડ વાયુના 6 પીપીએમ એટલે 6 કણ છે. આવું મિનિંગ થાય. તો જેટલા પીપીએમ હોય એટલા કણ 10 લાખમાં છે. તો 10 લાખમાં 6 હોય તો આપણે શું કહીએ? 6 પીપીએમ. 2 પીપીએમ ક્યારે કહેવાય? 10 લાખમાં આવા 2 જણ હોય તો શું કહીશું? 2 પીપીએમ. 1 પીપીએમ કોને કહીશું? 10 લાખમાં આવો 1 હોય તો 1 પીપીએમ. 1 પીપીએમ ની પહેલી મેથડ સમજાઈ ગઈ કે 10 લાખમાં કેટલા જણ છે, 10 લાખમાં એનો કેટલો ભાગ છે, તો એને શું દર્શાવવામાં આવે છે? પીપીએમ. પીપીએમ એકમનો ઉપયોગ ક્યારે થાય? તો યાદ રાખજો, જે દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય, એટલે દ્રાવક બધું બહુ હોય પણ એની સરખામણીમાં દ્રાવ્યનું પ્રમાણ બહુ જ ઓછું હોય ત્યારે સાંદ્રતા પીપીએમમાં દર્શાવવામાં આવે છે. તો જો જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ જથ્થામાં હોય, જ્યારે દ્રાવ્યનું પ્રમાણ બહુ જ ઓછું હોય ત્યારે સાંદ્રતા પીપીએમમાં દર્શાવવામાં આવે. તો પહેલો પ્રશ્ન પૂછી એવું શકાય, સાંદ્રતા ક્યારે દર્શાવવામાં આવે છે? ત્યારે રાખજો, જ્યારે દ્રાવ્ય અતિ અલ્પ પ્રમાણમાં હોય, દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય ત્યારે તે પીપીએમમાં દર્શાવવામાં આવે છે. આપણે હવા છે, આ હવામાં હું તમને કહું કે નાઇટ્રોજન કેટલા ટકા? કે 78%. ઓક્સિજન કેટલા? 21%. કાર્બન ડાયોક્સાઇડ કેટલા? સલ્ફર ડાયોક્સાઇડ કેટલા? સલ્ફર ટ્રાયોક્સાઇડ કેટલા? કાર્બન મોનોક્સાઇડ કેટલા? તો હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ કે બીજા બધા તત્વોનું પ્રમાણ, પ્રદૂષક જે છે એ પ્રદૂષકોનું પ્રમાણ આખા હવાની સરખામણીમાં ખૂબ જ ઓછું હોય છે. તો હવામાં પ્રદૂષક એટલે જે પ્રદૂષણ ફેલાવે ને પ્રદૂષક કહેવાય. તો હવામાં પ્રદૂષકોનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે દ્રાવકની કમ્પેરિઝનમાં. હવા આટલી બધી છે પણ જે પ્રદૂષક હશે ને ઓછા હશે, છતાં પણ તકલીફમાં પાડી દે છે. તો હવામાં પ્રદૂષકોનું પ્રમાણ ખૂબ જ ઓછું છે તે દર્શાવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવશે? પીપીએમ. દરિયાનું પાણી, દરિયાના પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ, ધ્યાન આપજો. દરિયાનું પાણી બધું બહુ છે. તમે બીચ પર જાઓ, બીચ ગંદો દેખાય પણ એ કિનારા ઉપર, સપાટી પર ગંદો હશે. દરિયાના સપાટી પર, કિનારા ઉપર ગંદો હશે. આગળ જાઓ તો પાણી જ હશે. દ્રાવકનું પ્રમાણ વધારે હશે પણ એ કચરાનું પ્રમાણ, પ્રદૂષકનું પ્રમાણ કેવું હશે? ખૂબ જ ઓછું. તો દરિયાના પાણીમાં પ્રદૂષકોનું પ્રમાણ પણ ખૂબ ઓછું હોય છે એ દર્શાવવા માટે કોનો એકમનો ઉપયોગ કરવામાં આવે? પીપીએમનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીમાં દ્રાવ્ય ઓક્સિજન, પાણીમાં ઓક્સિજન દ્રાવ્ય હોય છે. એટલે કે જે જળચર પ્રાણીઓ હોય છે એ જળચર પ્રાણીઓને ઓક્સિજન કેવી રીતે મેળવે છે? એટલે કે પાણીમાં જે દ્રાવ્ય ઓક્સિજન હોય એ પાણીમાં દ્રાવ્ય ઓક્સિજનમાંથી એ ઓક્સિજન મેળવી લે છે. જોઈએ
પાણીની કઠિનતા, તો પાણીમાં છે ને Ca+2 Mg+2 તમે ભણી ગયા હશો જૂના ધોરણમાં. આવું એની કઠિનતા કેટલી છે તો એ પણ Ca+2 નું પ્રમાણ કેટલું છે, Mg+2 નું પ્રમાણ કેટલું છે, સલ્ફેટ આયનનું પ્રમાણ કેટલું છે, એ શામાં દર્શાવવામાં આવે છે? પીપીએમમાં. ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ આયનનું પ્રમાણ આપણે ભણી ગયેલા છે. જો 1 ppm હોય તો દાંતનો ક્ષય અટકાવે, 1.5 ppm હોય તો દાંત પર ડાઘા પડી જાય. વધારે પ્રમાણમાં ફ્લોરાઇડ આયન તો ઝેરી છે. ઉંદરને મારવા માટે કોનો ઉપયોગ થાય? F- ની વધુ સાંદ્રતા સોડિયમ ફ્લોરાઇડનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે ટૂથપેસ્ટમાં ફ્લોરાઇડ આયન F- નું પ્રમાણ પણ ખૂબ જ ઓછું હોય તેને દર્શાવવા માટે પીપીએમ એકમનો ઉપયોગ કરવામાં આવે છે. તો યાદ રાખજો, પીપીએમ એકમનો ઉપયોગ ક્યારે કરવામાં આવે? જ્યારે દ્રાવ્યનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય તેનો એકમ પીપીએમમાં દર્શાવવામાં આવે છે. પીપીએમનું સૂત્ર જોવું હોય તો એક ઘટકના પાર્ટ્સની સંખ્યા ભાગ્યા દ્રાવણના બધા જ ઘટકોના કુલ પાર્ટ્સની સંખ્યા ગુણ્યા 10 લાખ ગુણ્યા 10:6. આમાં અમને દાખલા ગણીશું તમને ખ્યાલ આવશે. તો જોઈએ તમને એવું લાગશે સારું અઘરું સંખ્યા આવી ગઈ, શું આવ્યું ખબર નહીં. તો આનો એકમ ઉપર અંશનો એકમ અને છેદનો એકમ સરખો રાખવાનો ગુણ્યા 10:6. પીપીએમ છે ને એ મિલીગ્રામ પ્રતિ લીટર અથવા માઇક્રોગ્રામ પ્રતિ ml વડે પણ દર્શાવવામાં આવે છે. પીપીએમ એ મિલીગ્રામ, પીપીએમના બીજા એકમો કયા કયા છે? જો મિલીગ્રામ પ્રતિ લીટર અથવા માઇક્રોગ્રામ પ્રતિ ml વડે પણ દર્શાવવામાં આવે છે. આ કેવી રીતે દર્શાવવામાં આવે છે હમણાં લઉં છું આગળના પ્રશ્નમાં. એક ઉદાહરણ જોઈએ. જો 1 લીટર દરિયાના પાણીમાં કેટલો ઓક્સિજન દ્રાવ્ય થયો છે? 6 ગુણ્યા 10⁻³ ગ્રામ ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો છે. તો આમાં ઓક્સિજન વાયુ કેટલો દ્રાવ્ય થયો છે એની સાંદ્રતા પીપીએમમાં ગણો. ચાલો જોઈએ. 1 લીટર દરિયાના પાણીમાં, એટલે દ્રાવક તરીકે કોણ છે? દરિયાનું પાણી. અને કેટલું છે? 1 લીટર. એમાં ઓક્સિજન દ્રાવ્ય થયેલો છે. તો દ્રાવ્ય કોણ છે? ઓક્સિજન વાયુ. અને કેટલો દ્રાવ્ય થયો છે? 6 ગુણ્યા 10⁻³ ગ્રામ. તો આ ઓક્સિજન વાયુ છે 6 ગુણ્યા 10⁻³ ગ્રામ, એનું 0.006 ગ્રામ કહેવાય. એમાં દ્રાવક 1 લીટર. હવે ધ્યાન આપજો, તમને દાખલામાં આપ્યું છે કે 1 લીટર દરિયાના પાણીનું વજન 1030 ગ્રામ છે. તો આ 0.006 વત્તા 1030 ગ્રામ બંનેનો સરવાળો કરો તો કેટલા આવે? 1030.006. તો 0.006 ને અવગણી નાખો. આમ તમે લખ્યો તો શું વાંચો? 000 ડિજિટ 1030 ગ્રામ. એટલે આપણે એવું કહી દઈએ કે આ આશરે કેટલું છે? 1030 ગ્રામ. તો જો પીપીએમ, આ સૂત્રને જો આ સૂત્રમાં કન્વર્ટ કરી દઉં છું. તમને પહેલામાં W/W, W/V, V/V નું સૂત્ર લખતા એવી રીતે લખવાનું, દ્રાવ્ય અપોન દ્રાવણ. આ એક ઘટકના પાર્ટ્સની સંખ્યા, બધા જ ઘટકોના પાર્ટ્સની સંખ્યા, એને આ રીતે ફેરવી દઈએ છે. દ્રાવ્ય અપોન દ્રાવણ. એકમ બંનેના સરખા રાખવાના. દ્રાવ્યનું વજન ગ્રામમાં તો દ્રાવણનું વજન પણ ગ્રામમાં. આ બંને ગ્રામ તો ગ્રામમાં જ. ગુણ્યા 10⁻6. હવે જુઓ, તો દ્રાવ્યનું વજન, ઓક્સિજનનું વજન કેટલું છે? 6 ગુણ્યા 10⁻³ ગ્રામ. દ્રાવણનું વજન કેટલું લીધું? 1030 ગ્રામ ગુણ્યા 10 લાખ 10⁻6. આનું કેલ્ક્યુલેશન કરતા આન્સર આવે છે 5.8. તો કેટલા પીપીએમ ઓક્સિજન વાયુ દ્રાવ્ય થયેલો હશે દરિયાના પાણીમાં 1 લીટર? તો 5.8 પીપીએમ. કેટલો આવશે? 5.8 પીપીએમ. પીપીએમ એ દરથી પીપીએમ પણ હોય, વજન કદથી પીપીએમ પણ હોય, અને કદથી પીપીએમ વડે પણ દર્શાવવામાં આવે છે. તો ધ્યાન આપજો, પીપીએમ એ W/W, W/V તથા V/V વડે પણ દર્શાવવામાં આવે છે. તો બોલો પીપીએમ કોના વડે દર્શાવી શકાય છે? W/W, W/V અને V/V વડે પણ દર્શાવવામાં આવે છે. તો અત્યારે હું જે ભણાવું છું એ તમારા ચોપડીમાં નથી આપ્યું, પણ પેલો જે પોઈન્ટ હતો ને કે પીપીએમનો એકમ મિલીગ્રામ પ્રતિ લીટર પણ છે અથવા માઇક્રોગ્રામ પ્રતિ ml પણ છે. કેવી રીતે સમજાવું? જો વજન કદથી પીપીએમ, તો વજન કદથી પીપીએમમાં આપણે શું જુઓ, W/V નું સૂત્ર શું હતું? ઉપર વજન નીચે કદ. તો જો દ્રાવ્યનું વજન, દ્રાવણનું કદ. નોર્મલી આપણે W/V માં શું ઉપયોગ કરીએ છીએ?
વજન શામાં લઈએ? ગ્રામમાં. અને કદ શામાં લઈએ? પણ જ્યારે પીપીએમ ની વાત આવે ત્યારે દ્રાવ્યનું વજન કેવું હોય છે? ઓછું. અને દ્રાવણનું કદ કેવું હશે? વધારે. તો દ્રાવ્યનું વજન ગ્રામ કરતા ઓછું કરી દઉં તો શું આવશે? મિલીગ્રામ. અને દ્રાવણનું કદ ml માં વધારી દો તો શું થશે? મીટર, લીટર. તો આ એક સૂત્ર થઈ ગયું વજન કદથી પીપીએમ નું. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું કદ. પણ W/V માં શું હતું? વજન ગ્રામમાં હતું. એમ બદલે શામાં કરી દીધું? મિલીગ્રામમાં. કદ ml માં હતું, એને બદલે શું કરી દીધું? લીટરમાં. તો ધ્યાન આપજો. હવે હું તમને કહું કે દ્રાવણનું કદ 1 ppm 1 લીટર લઈ લઈએ. દ્રાવણનું કદ 1 લીટર લઈ લઈએ તો બોલો વજન કદથી ppm એટલે શું થશે? દ્રાવ્યનું વજન. તો સમજો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના મિલીગ્રામના વજનને વજન કદથી પીપીએમ કહે છે. તો ધ્યાન આપજો. વજન કદથી પીપીએમ નું સૂત્ર કયું થયું? દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં ભાગ્યા દ્રાવણનું કદ શામાં લેવાનું? લીટરમાં. તો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના, આ દ્રાવણનું કદ 1 લીટર કરી દો. શું કહીશું? બોલો 1 લીટર દ્રાવણ, આ 1 મૂકી દો તો શું કહેવાશે? બોલો 1 લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યનું વજન 5 મિલીગ્રામ હોય તો બોલો વજન કદથી પીપીએમ કેટલા આવશે? 5 ppm. દ્રાવ્યનું વજનથી મિલીગ્રામ 20 મિલીગ્રામ હશે તો વજન કદથી પીપીએમ કેટલું હશે? 20 મિલીગ્રામ. કારણ કે દ્રાવણનું કદ કેટલું લેવાનું છે? 1 લીટર. તો 1 લીટર દ્રાવણનું કદ લઈએ એટલે આમાં 1 લીટર હોય તો જેટલું દ્રાવ્યનું વજન મિલીગ્રામમાં હશે એટલું કોણ હશે? વજન કદથી પીપીએમ હશે. તો અત્યારે હું જે જવાબ લખું છું એ ઓપ્શનમાં છે, ધ્યાન આપજો. એક પ્રશ્ન તમને આવો પૂછાય 30 ppm Ca+2 નો શું અર્થ થાય? તો ધ્યાન આપજો. જેટલા ppm હોય એટલા મિલીગ્રામ યાદ રાખો. 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય છે. તો તમને આવો પ્રશ્ન પૂછાય 30 ppm Ca+2 નો શું અર્થ થાય? તો શું કહી દેવાનું? 30 મિલીગ્રામ Ca+2 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય છે. એટલે જેટલા ppm હોય એટલા મિલીગ્રામ 1 લીટર દ્રાવણમાં દ્રાવ્ય છે. તો વજન કદથી ppm નો એક સૂત્ર થઈ ગયું. ઓકે, આ સૂત્ર. એટલે એના પછી તમને ખ્યાલ આવી ગયો હશે કે આનો એકમ કયો છે? મિલીગ્રામ પ્રતિ લીટર. તો વજન કદથી ppm નો એકમ કયો છે? મિલીગ્રામ પ્રતિ લીટર. જે આપણા કોર્સમાં નથી પણ તમને સમજાવવા માટે તમને કીધું. એટલે JEE નીટ માટે કોમ્પિટિશનની એક્ઝામ માટે તૈયાર કરી દેવાનું. ચલો બીજું જોઈએ. હવે કોઈ એક દાખલો છે, સમજો. એ દાખલામાં તમને આપ્યું છે દ્રાવ્યનું વજન 1 ગ્રામ આપ્યું છે અને દ્રાવણનું કદ આપ્યું છે 1 ml. ચલો હવે અમારે આ સૂત્રમાં કિંમત મૂકું તો શું થશે? વજન કદથી ppm = દ્રાવ્યનું વજન. દાખલામાં કેટલું આપ્યું છે? 1 ગ્રામ. પણ મારે તો કયામાં રૂપાંતર કરવાનું છે? મિલીગ્રામ. તો ગ્રામનું રૂપાંતર મિલીગ્રામમાં કરવું હોય તો શું કરવું પડે? 1000. તો અહીંયા 1 ગ્રામ આપ્યા છે એના ગુણ્યા હું 1000 કરી દઉં તો બોલો મિલીગ્રામ જ કહેવાય કે ના કહેવાય? 1 ગ્રામ ગુણ્યા 10⁻3. 1 ગ્રામ ગુણ્યા 1000. દાખલામાં આપ્યા હતા કેટલા આપ્યા હતા? 1 ગ્રામ. પણ મારા સૂત્રમાં શું છે? મિલીગ્રામ. તો મારે દાખલામાં 1 ગ્રામ આપેલું છે પણ મારા સૂત્રમાં તો મિલીગ્રામ છે. તો ગ્રામનું રૂપાંતર મિલીગ્રામ કરવા માટે શું કર્યું? ગુણ્યા 1000. ઓકે, ભાગ્યા દ્રાવણનું કદ. દાખલામાં દ્રાવણનું કદ શામાં આપ્યું છે? ml માં. પણ મારા સૂત્રમાં શું છે? લીટર. તો આ ml નું રૂપાંતર લીટરમાં કરવું હોય તો ભાગ્યા કેટલા કરવાના? 1000. તો 1 ml ગુણ્યા 10⁻³ કરું એટલે આ કદ શામાં થઈ ગયું? લીટરમાં. એટલે આ સૂત્રને મેં આમાં ફેરવી નાખ્યું. હવે જુઓ કિંમત મૂકું તો દ્રાવ્યનું વજન ગ્રામમાં ગુણ્યા 10⁻³ ભાગ્યા
દ્રાવણનું કદ ml માં ગુણ્યા 10⁻³ ઉપર જતા રહેશે એટલે કેટલો આવશે 10⁶. આનો એકમ શું થાય? ગ્રામ ગુણ્યા 10⁶ એટલે શું કહેવાશે? માઇક્રોગ્રામ. શું થશે? માઇક્રોગ્રામ પ્રતિ ml. તો ppm નો બીજો પણ એક એકમ છે, ગ્રામ ગુણ્યા 10⁶ એટલે શું કહીશું? માઇક્રોગ્રામ પ્રતિ ml. તો આ મેં તમને એ ભણાવ્યું કે જે આપણે અહીંયા એક લીટીમાં પતાવી દીધેલું કે ppm એ મિલીગ્રામ પ્રતિ લીટર અથવા બીજો એકમ છે માઇક્રોગ્રામ પ્રતિ ml વડે પણ દર્શાવવામાં આવે છે, પણ તમારા કોર્સમાં નથી, ટેક્સ્ટબુકમાં આપ્યું નથી, એટલે તમને સમજાવવા માટે સમજાયું. એટલે ના યાદ રાખવું હોય તો નહીં યાદ રાખવાનું, પરીક્ષામાં નોર્મલી નહીં પૂછાય, પણ JEE નીટ માટે તમારે ખાલી યાદ રાખવાનું કે ભાઈ એક એકમ કયો છે? મિલીગ્રામ પ્રતિ લીટર. બીજો એકમ કયો છે? માઇક્રોગ્રામ પ્રતિ ml. કેવી રીતે આવ્યું નહીં આવડે તો ચાલશે, કારણ કે આ જુઓ એક્સ્ટ્રા છે આટલી વસ્તુ. ઓકે, ચલો બીજો એક પ્રશ્ન જોઈએ. 5 ml જંતુનાશક ધરાવતા 1 લીટર દ્રાવણની સાંદ્રતા ppm માં ગણો. 5 ml એક જંતુનાશક છે, એનું 1 લીટર દ્રાવણ છે, તેની સાંદ્રતા ppm માં ગણો. તો જ્યારે પણ દાખલો સાંદ્રતા પર આધારિત દાખલો પૂછાય તો આપણે શું કહીએ છીએ? દ્રાવ્ય વત્તા દ્રાવક ઇઝ ઇક્વલ ટુ દ્રાવણ. ચાલો, દ્રાવ્ય તરીકે કોણ છે? જંતુનાશક. કેટલું છે? 5 ml. 1 લીટર દ્રાવણ, તો દ્રાવણ કેટલું છે? 1 લીટર. ppm કોનું છે? ppm. તો તમે કોઈ પણ નહીં, કદ લેવો તો કદ લઈ લો, વજન લેવું હોય તો વજન લઈ લો, સરખું લેજો. તો દ્રાવ્ય ઉપર દ્રાવ્ય, નીચે દ્રાવણ, કદ તો કદ. તો દ્રાવ્યનું કદ હું ml માં લઉં છું, તો આનું કદ પણ ml માં, યાને યાદ રાખજો, ગુણ્યા 10⁶. ગુણ્યા 10⁶. ભૂલાય નહીં, ppm માં તો ગુણ્યા 10⁶ આવશે. તો દ્રાવ્યનું કદ કેટલું છે? જુઓ 5 ml ભાગ્યા દ્રાવણનું કદ 1 લીટર. 1 લીટરને ml માં રૂપાંતર કરવું હોય, લીટરને ml માં રૂપાંતર કરવું હોય તો ગુણ્યા 3 એટલે 1000 ml. તેનું કેલ્ક્યુલેશન કરો તો 5, આ 10⁻³ ઉપર જાય તો માઇનસ, એટલે 5 × 10⁻³ ppm આવ્યું. તો આપણે આ સાંદ્રતાના ppm ના દાખલા ગણ્યા. આ દાખલા આપણે મોલન્સ અને મોલારિટી, નોર્માલિટી, મોલારિટી, ફોર્માલિટી જે 11મા ધોરણમાં ભણાવ્યું હતું એના વિશે થોડીક ચર્ચા કરી લઈશું નેક્સ્ટ લેક્ચરમાં.